Hello student, how are you? Myself Rajesh Chauhan. Today's date 11 जनवरी 2021 स्टैंडर्ड फोर्थ और हमारा जो सब्जेक्ट है गुजराती। तो स्टूडेंट આજનો આપણો વિષય છે ગુજરાતી। ઓકે, તો સ્ટુડન્ટ ગુજરાતી વિષયમાં આપણે ચેપ્ટર નંબર એટલે કે પાઠ નંબર 15 જેનું નામ છે બે બહાદુર છોકરાઓ। શું નામ છે? બે બહાદુર છોકરાઓ। હવે આ જે બે બહાદુર છોકરાઓની વાત અહીંયા કરવામાં આવી છે તે ગીર જે જંગલ છે આ જંગલમાં રહેતા આ બે છોકરાઓ એ જેનું નામ છે હરિ અને અર્જન। આ બે છોકરાઓ ખૂબ જ બહાદુર હતા અને વડોદરાથી આવેલા મહારાજા એ જ્યારે એમની ઉપર જ્યારે સિંહનો હુમલો થાય છે ત્યારે આ છોકરાઓની ચાલાકીથી તેઓ બચી જાય છે, બરાબર। તો તેમના બહાદુરીની વાત અહીં કરવામાં આવી છે અને છેલ્લે જે વડોદરાના જે રાજા હોય છે એ તેમને ત્યાં વડોદરાના બાગમાં આ લોકોના પૂતળા બનાવી અને ત્યાં મૂકે છે અને અત્યારે પણ વડોદરાના એ બાગમાં તેમના પૂતળાઓ જોવા મળે છે, એટલે કે તેમની મૂર્તિઓ ત્યાં જોવા મળે છે। એ વાત અહીંયા સુંદર રીતે રજૂ કરવામાં આવી છે અને આ એક હકીકત ઘટના ઉપર આધારિત છે। તો જોઈએ સ્ટુડન્ટ આપણે પાઠ 15 બે બહાદુર છોકરાઓ। હાલ તો પ્રાણીના શિકારની કાયદાથી મનાય છે। હાલ તો શું છે? પ્રાણીના શિકારની કાયદાથી મનાય છે, પણ પહેલોના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા। જો પહેલોના સમયમાં રાજા મહારાજાઓ જે હતા એ પોતાના શોખ માટે શિકાર કરતા। 6.5 દાયકા પહેલાં કોકસા ગામે કરવામાં આવેલ એક શિકારની આ વાત છે। જુઓ, 6.5 દાયકા પહેલોની આ વાત છે। કાગસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ। જે આ કાગસા છે એ એક અમરેલી જિલ્લાનું એક નાનું એવું ગામ છે। ગામ એનો તાલુકો ધારી અને આ ગામ જે છે અને એનો તાલુકો ધારી, એટલે કે ધારી અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું કાગસા એક નાનકડું ગામ। કાગસા ગામની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ છે। કાગસા ગામ જે છે એની પશ્ચિમ દિશાની અંદર ગીરના જે જંગલો છે એટલે કે ગીરના ડુંગરાઓ અને જંગલ આવેલું છે। 6 દાયકા પહેલાં એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા અને એમાં સિંહ પણ ખરા। જો 6 દાયકા પહેલાં તેમાં ઘણા બધા જંગલી જાનવરો હતા અને એમાં સિંહ તો ખરા જ। કાગસા ગામની નજીક એક વેકડો છે। કાગસા ગામની નજીક શું છે? એક વેકડો। વેકડો એટલે પાણીનો વહેડો। અને આપણે જે કહ્યું દાયકો એટલે કે 10 વર્ષનો સમયગાળો એટલે એક દાયકો, એટલે અહીંયા 6.5 દાયકા પહેલાંની વાત એટલે કે 60-65 વર્ષ પહેલાંની આ વાત છે, બરાબર। અને કાગસા ગામની નજીક એક વેકડો છે એટલે કે પાણીનો નાનો વહેરો છે, ઝરણું, એને ઝરણું પણ કહેવાય। સોજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વેકડા સુધી પાણી પીવા આવતા। હવે સોંજનો સમય હોય એ ટાઈમે આ વેકડામાં જંગલી જે પ્રાણીઓ હતા એ શું કરવા આવતા? પાણી પીવા માટે આવતા। એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા અને એટલા માટે જે શિકારના શોખીન લોકો હોય એ અહીં શિકાર કરવા માટે આવતા। કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરાના રાજ્યના મહારાજા, જો નવેમ્બર મહિનાની અંદર વડોદરા જે છે તે રાજ્યના મહારાજા સયાજી રાવ અહીં શિકાર માટે આવ્યા હતા। સયાજી રાવ ગાયકવાડ, તેમનું આખું નામ છે
સયાજીરાવ ગાયકવાડ એ અહીં શિકાર કરવા આવેલા નવેમ્બર મહિનામાં. વેકડાની નજીક એક ઊંચો મોચડો બાંધવામાં આવ્યો. મોચડો એટલે કે વસડા બાંધીને, વસડા અને લાકડા બાંધીને તેના ઉપર બેસી કે ઊભું રહી શકાય તેવી કરેલી ગોઠવણ, એને કહેવાય મોચડો. મહારાજા એમના મદદનીશો સાથે મોચડા ઉપર ગોઠવાયા હતા અને આ જે મહારાજા સયાજીરાવ હતા એ તેમના મદદનીશો સાથે આ મોચડા ઉપર બેઠ્યા હતા. એમ મોચડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા. એમાં સુખપુર ગામના 2 છોકરાઓ પણ હતા. જો અને આ મોચડાથી થોડે અંતર રાજા શિકાર કરવા માટે આવેલા, એટલે જે ગામના લોકો હતા, આજુબાજુ ગામના લોકો, એ દૂર રહી અને ત્યાં જોઈ રહેલા. બરાબર. અને એમાં રામપુર ગામના 2 છોકરાઓ પણ હતા. એમાં એકનું નામ હરિ અને બીજાનું નામ અર્જન. એટલે હરિ અને અર્જન તે હિંમતબાજ પણ હતા. આ 2 છોકરાઓ મોચડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા અને એમની પાસે દાતરડા સિવાય બીજું કશું હથિયાર પણ ન હતું. અને આ 2 છોકરાઓ પાસે દાતરડા સિવાયનું કોઈ બીજું હથિયાર પણ ન હતું. હવે નવેમ્બર મહિનો અડધો થયો. નવેમ્બર મહિનો એટલે શિયાળો. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતો વાર ના લાગે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું. એ સમયે ધીરે ધીરે મલપતો એક સિંહ વોકડા બની આવતો દેખાયો. મલપતો એટલે કે ઠાઠથી ધીમે ધીમે ચાલતો હોય એને મલપતો કહેવાય. અને સિંહ એટલે કે જંગલનો રાજા કહેવાય અને એને બીજા કશાયની બીક ના હોય. એટલે જે આમ ધીમે ધીમે મલપતો એ વેકડા બની એટલે વેકડા તરફ આવતો હતો. વોકડાને કોઠે આવીને ઊભો રહ્યો. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ગોળો દાબ્યો. ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. હવે આ સિંહ જ્યારે પેલા વોકડા આગળ આવીને ઊભો રહ્યો ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંદૂકનો ગોળો દાબ્યો અને ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી પણ છૂટી. કમનસીબે એટલે કે નસીબ સારા ન હતા એના કારણે ગોળી નિશાન ચૂકી ગઈ અને બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. જો સાબદો થઈ ગયો એટલે કે એને ખબર પડી ગઈ કે અહીં કોઈ આપણને મારવાવાળું છે. હોશિયાર થઈ ગયો, એકદમ ચેતી ગયો કહેવાય. સાબદો થઈ જવું એટલે ચેતી જવું. એને નજર ફેરવી. મોચડા પરના માણસોને જોઈને એની આંખ ફાટી. જો મોચડા પર જે માણસો હતા એમને જોઈ અને એની આંખ ફાટી. આંખ ફાટી એટલે કે ગુસ્સે થવું. એ માણસોને જોયા પેલા બંદૂક મારતા એટલે એ ગુસ્સે થયો. ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ મોચડા સુધી ધસી આવ્યો. ગર્જનાઓ કરતો અને ગર્જનાઓ કરતો એ મોચડા સુધી ધસી આવ્યો એટલે ત્યાં આવી ગયો એમ. અને નિશાન ચૂકી જવું એટલે કે ધાર્યું નિશાન પાર ન પડવું. મોચડાને ભોય ભેગો કરવા માગતો હોય એમ એને જોડવા માંડ્યો. જાણે કોઈ ઝાડને ઝંઝેરતો હોય તેમ. ઝાડને કોઈ ઝંઝેરતો હોય તેમ જોડવા માંડ્યો એટલે કે હલાવવા માંડ્યો. જોડવા માંડ્યો એટલે પેલા મોચડાને તે હલાવવા માંડ્યો. તે જે ઉપર માણસો હતા એ માણસોને નીચે પાડી અને તેને મારવા માગતો હતો. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. મહારાજા શું થયું? મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝ્યું નહીં. અને તેમના બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું એમને સૂઝ્યું જ નહીં. કારણ કે અચાનક આ ઘટના બની ગઈ કે તેમને પહેલો જે ગોળો દબાવ્યો અને બંદૂકનો જે અવાજ આવ્યો અને એ અવાજથી પેલો જે સિંહ હતો તે ચેતી ગયો
ચેતી ગયો એટલે એને આજુબાજુ જોયું તો મોચડા ઉપર માણસો હતા, એટલે એ એકી દોટે ત્યાં મોચડા સુધી આવી ગયો અને મોચડો હલાવવા લાગ્યો. અને મહારાજા હતા, આવો અચાનક ઘટનાથી એ મૂંઝાઈ ગયા, એટલે એમને બંદૂકમાંથી બીજી ગોળી છોડવી એવું એમને સૂઝ્યું નહીં. આ કટોકટીની પડે હરિ અને અર્જુને એક હિંમતભર્યું કામ કર્યું. હવે આવા સમયે જે પેલા હરિ અને અર્જુન ઝાડની પાછળ લપાઈને જે જોઈ રહ્યા હતા, એમણે એક હિંમતભર્યું કાર્ય કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટો કરતા હોય એમ એમને એકસાથે અવાજ કર્યો અને સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. જો આ છોકરાઓ જે એમના હાથમાં દાતરડા સિવાય બીજું કંઈ હથિયાર ન હતું, એ પણ એમને હિંમતભર્યું કામ કર્યું અને તેઓ જે હોકાટો પાડતા હોય એમ ઝાડ પાછળથી બહાર આવ્યા અને સિંહનું ધ્યાન તેમના તરફ જાય એવું તેમને કર્યું. એને મોચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું અને છતાં એ ગભરાયા નહીં, અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ છલોંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી થઈ ગયું કે શું થયું અને કેવી રીતે થયું એની સમજણ જ પડી નહીં. જુઓ, મોતને ઘાટ ઉતારી દેવું આ એક રૂઢિપ્રયોગ છે. મોતને ઘાટ ઉતારી દેવું એટલે મારી નાખવું. અને કટોકટીની પડ એટલે કે અણીનો સમય. આક્રમણ એટલે હુમલો, જંજેરવું એટલે ખંખેરવું અને હાંકો એટલે કે પ્રાણીને તગેડવા ઝાઝા માણસો દ્વારા કરવામાં આવતા હોકાટા અથવા તો હુકારા. સિંહ મર્યા ને બધો ભય ટળી ગયો. સિંહ મર્યા અને આ જે બધો ભય હતો, ડર હતો, એ ટળી ગયો. મહારાજા મોચડા પરથી નીચે ઉતર્યા. હરિ અને અર્જુનના હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા અને છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલાં હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ કર્યું. હવે આ જે મહારાજા સયાજીરાવ હતા, એ પેલા મોચડા પરથી નીચે ઉતર્યા અને સૌથી પહેલું કામ તેમને હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કર્યું, કારણ કે તેમના લીધે તેમની જાન બચી હતી. કોની? મહારાજાની. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા હતા, પણ એથી ઊંચા ગજાના એ માણસ આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આપે? ઓકે, એમને વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. તેમને શું કર્યું? વડોદરા જઈ અને આ જે ભાઈઓ હતા હરિ અને અર્જુન, અને એમના પૂતળા બનાવી અને કમાટી બાગમાં સ્થાપ્યા. કમાટી બાગમાં અત્યારે સયાજી રાવ તરીકે ઓળખાય છે. કમાટી બાગ છે તે અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. અને સયાજી બાગનું મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી સયાજીરાવના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જુનના પૂરા કદના પૂતળા છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજી બાગમાં જઈ અને આ બહાદુર છોકરાઓની પ્રતિમા જોજો. જો સ્ટુડન્ટ, આ જે ઘટના છે એ એક સત્ય ઘટના પર આધારિત આ પાઠ છે. પહેલાંના સમયમાં જે રાજા મહારાજાઓ હતા, તેઓ શિકાર કરવાના શોખીન હતા અને એમાં આ સયાજીરાવ ગાયકવાડ પણ શિકાર કરવાના શોખીન હતા. એક દિવસની વાત છે, નવેમ્બર મહિનામાં આ જે છે એ કાંગસા ગામ નજીક એક વેકડો હતો અને એ વેકડામાં જંગલી જાનવરો પાણી પીવા આવતા. એટલે આ સયાજીરાવ પણ એ વેકડાની નજીક એક મોચડો બનાવડાવી અને ત્યાં બંદૂક લઈ અને પેલા શિકાર કરવા માટે ત્યાં ઊભા રહી ગયા. અને વેકડા આગળ એક સિંહ આવ્યો અને એમને ગોળી દબાવી, પરંતુ જે ગોળી એમને છોડી બંદૂકમાંથી, એ ગોળી સિંહને વાગી નહીં અને સિંહ સાબદો થઈ ગયો એટલે કે ચેતી ગયો અને તેમને તરફ સિંહ જે મોચડા ઉપર માણસો જોઈ અને મોચડા ઉપર
આવવા લાગ્યો અને ત્યાં જઈ તેને મોચડો બરાબર હલાવી નાખ્યો. તે માણસોને નીચે પાડવા માગતો હતો અને તેમને મારવા માગતો હતો, પરંતુ એ સમયે ઝાડની ઓથે લપાઈ રહેલા હરિ અને અર્જુન અચાનક બહાર આવે છે અને હોકારા કરવામાં મોડે છે બંને જણા. એટલે સિંહનું ધ્યાન તેમના તરફ જાય છે અને તે સિંહ હરિ અને અર્જુન તરફ એમને મારવા માટે દોડે છે. અને ત્યારે જે આ સયાજીરાવ જે રાજા છે, મહારાજા છે, તે બંદૂકમાંથી બીજી ગોળી છોડે છે અને પેલા સિંહને મારી નાખે છે. પરંતુ અહીં આ જે હરિ અને અર્જુન પોતાની જાનનો પરવા કર્યા વગર અહીં એમને હોકારા કરીને સિંહનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું, એટલા માટે સયાજીરાવનો જીવ બચી જાય છે. એટલે સયાજીરાવ ગાયકવાડ જે કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે, ત્યાં તેમના પૂતળાઓ બનાવી અને આખા કદના પૂતળાઓ તેમને ત્યાં મૂકેલા છે. ક્યાં? તો વડોદરાના સયાજી બાગમાં છે. હવે શબ્દ અને એના અર્થો જોઈએ. તો દાયકો એટલે કે 10 વર્ષનો ગાળો અથવા તો સમય. ઘટના એટલે બનાવ. વોકડો એટલે પાણીનો નાનો વહેડો અથવા તો ઝરણું. મોચડો એટલે વસડા બાંધીને તેના ઉપર બેસી કે ઊભા રહી શકાય તેવી કરેલી ગોઠવણ. મલપત્તો એટલે ઠાઠથી ધીમે ધીમે ચાલતો. વેકડા ભણી એટલે વોકડા તરફ ઝંઝેરવું એટલે ખંખેરવું. આક્રમણ એટલે હુમલો અને કટોકટીની પળ એટલે આનીનો સમય. હાંકો એટલે પ્રાણીને તગેડવા ઝાઝા માણસો દ્વારા કરવામાં આવતો પડકાર. ડાલો એટલે ઘણો મોટો સુડલો. અને ધન્યવાદ એટલે શાબાશી. મૂલ્ય એટલે કિંમત. તો આમાં જે ઘણા સમાનાર્થી શબ્દો અને શબ્દના અર્થ હતા તે આપણે જોયા. હવે છે રૂઢિપ્રયોગો. તો રૂઢિપ્રયોગોમાં છે નિશાન ચૂકી જવું, તો ધાર્યું નિશાન પાર ન પડવું. સેકન્ડ, સાબદા થઈ જવું એટલે કે ચેતી જવું. ઓંખ ફાટવી એટલે ગુસ્સે થવું. જોડવા મોડવું એટલે કે હલાવવા મોડવું. મોતને ઘાટ ઉતારી દેવું એટલે કે મારી નાખવું. અને ઊંચા ગજાના હોવું એટલે વિશેષ શક્તિ ધરાવતા હોવું. હવે સ્ટુડન્ટ આમાં કેટલાક પ્રશ્નો છે. હા, તો સ્ટુડન્ટ આમાં ઘણા પ્રશ્નો છે, એ પણ આપણે જોઈ લઈએ. કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો જંગલના પ્રાણીઓ ક્યાં પાણી પીવા આવતા હતા? તો એનો ઉત્તર છે કાંગસા ગામની નજીક એક વેકડો છે અને સાંજના સમયે જંગલના પ્રાણીઓ આ વાંકડા સુધી પાણી પીવા માટે આવતા હતા. સેકન્ડ છે હરિ અને અર્જુનને શાનો શોખ હતો? તો સ્ટુડન્ટ આનો ઉત્તર આપણને આ બુકમાં મળતો નથી કે હરિ અર્જુનને શાનો શોખ હતો. એ ઉત્તર આપણને આ ચેપ્ટરમાં મળતો નથી. થર્ડ છે બંદૂકના અવાજ પછી સિંહે શું કર્યું? તો એનો ઉત્તર છે બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. એને નજર ફેરવી અને મોચડા પરના માણસોને જોઈને ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો મોચડા સુધી ધસી આવ્યો. 4 નંબર, કમાટી બાગ બીજા કયા નામે ઓળખાય છે? તો એનો ઉત્તર છે કમાટી બાગ બીજા સયાજીરાવ બાગ તરીકે ઓળખાય છે. અને 5 નંબર છે હરિ અને અર્જુનની પ્રતિમાઓ ક્યાં આવેલી છે? તો હરિ અને અર્જુનની પ્રતિમાઓ કમાટી બાગ સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં આવેલી છે. તો આ હતા આપણે એક એક વાક્યમાં ઉત્તર લખો એના જવાબો સ્ટુડન્ટ. હવે છે ક્વેશ્ચન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કટોકટીની પળે હરિ અને અર્જુનને શું કર્યું? તો એનો ઉત્તર છે કટોકટીની પળે હરિ અને અર્જુને હિંમતભર્યું કામ કર્યું. બંને ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાંકોટો કરતા હોય એમને એક સાથે અવાજ કર્યો ને સિંહનું ધ્યાન એમના તરફ ખેંચ્યું. મહારાજાએ ઉપકારનો બદલો કેવી રીતે વાળ્યો? તો મહારાજાએ સૌપ્રથમ હરિ અને અર્જુનને ધન્યવાદ આપ્યા. પછી વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા, જે અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. અને થર્ડ છે બંદૂકની ગોળીનું નિશાન
ચૂકી ગઈ પછી સિંહે શું કર્યું? તો બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી સિંહ સાબદો થઈ ગયો. તેને નજર ફેરવી મોચડા પરના માણસોને જોઈ તેની આંખ ફાટી, ગર્જનાઓ કરતો અને પલંગો ભરતો મોચડા સુધી ધસી આવ્યો અને મોચડાને ભાઈ ભેગું કરવા માગતો હોય એમ એને ઝાડવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેરતો હોય તેમ. તો સ્ટુડન્ટ આપણે અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીના જે પ્રશ્નો છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.